હાય ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. અને અહીંયા આ બંને માં દીકરી કંઈક ગુપચુપ કરે છે મારા વિશે છે. અને જો હે બે તારક મહેતાના હવરા ચશ્મા હવરા જાણે ને. અને અહીંયા જો અમારા રુદ્રભાઈ રિહાઈને સૂતો છે. અમારા રુદ્રભાઈને તાવ આવી ગયો છે. તાવની એક ટીકડી પાઈ દો અને હાલ પી લે, હાલ અત્યારે પી લે. અને અહીંયા છે હેતલ, જોઈ લ્યો હે ને ગાઈસ, અમારા નખરા જેવા હોય. અને આપણી રોજની ઘોડે 8:30 જ ઘરે આવ્યા છીએ. દેખાય તો ખરું ને, આપણે મોબાઈલ રાખતા હવે શીખી ગયા. હવે થોડાક 10% બ્લોગર બની ગયા, હજી 90% બ્લોગર બનવાનું બાકી છે. તો આપણે આવી ગયા છીએ ઘરે અને હજી આવીને તરત જ બ્લોગ ચાલુ કર્યો છે. રાતે 8:30 દિવસના નવરા થતા નથી. હું કામે જાઉં, હેતલ કામે જાય, તન્વી કામે જાય, રુદો કામે જાય. કોઈ ઘરે હોય જ નહીં. સવારમાં વિજય કામે વહી જાય, હું કામે વહી જાઉં, રુદો વહી જાય સ્કૂલે, તન્વી એક ઘરે હોય. અને તન્વી બેન બસ ઘરે બેઠા એને બપોર પછી સ્કૂલે વાંચતી હોય. અમારે તન્વી બેન ઘરે બેઠા વાંચવાનું, લખવાનું, મોબાઈલ જોવાનું, ત્રણેય કામ આરે હોય. ઘરે કોઈ હોય નહીં એટલે. અને અમારા રુદ્રભાઈ જેદુની સવારની નિશાળ થાય ને તેદુનો હાજો માંદો થઈ જાય. બપોરની નિશાળ હોય ને એટલે ક્લિયર રહીએ. આ જો બંગાયું ખાય, નીંદર આવે. ભૂખ લાગી છે, બંગાય નીંદર નથી આવતી, ભૂખ લાગી. તો જો જમવાનું બધું તૈયાર છે. જમવામાં છે બાજરા કા રોટલા और डूंगरी का कचुम्बर, गाठिया का साग और खिचड़ी. તો ગાઈસ, ખીચડી ખાવી જરૂરી છે. તમે બધાએ પણ મારી જેમ ખીચડી ખાજો. જોકે હું અઠવાડિયામાં એક જ વાર ખાઉં, એટલે મારી સલાહ માનજો કે તમે લોકો અઠવાડિયામાં એક જ વાર ન ખાતા, બાકી બધા બી ખાઈ જાય. અને અહીંયા જો આ હેતલે જમવાનું તૈયાર કરી નાખ્યું છે. તો હાલો હું હાથ બાદ ધોઈ લઉં અને પછી ડાયરેક્ટ જમવા જ બેસી જઈએ. અમારા તન્વી બેન જો હજી લાડવા ખાય છે. એના સ્પેશિયલ લાડવા છે. આ લાડવામાં છે ને ઘી ન હોય, બાકી બધું હોય. પણ લાડવા બનાવવા માટે ઘીની જેમ તેલ નાખીને મારે એ ખાય. તો સારું, હાલો હવે થોડીક વાર પછી તમને મળીએ. તો અત્યારે અમારા ઘરની આજુબાજુમાં કંઈક આવું વાતાવરણ છે. અને અહીંયા જો આ વાસણ ઉટકવાવાળા વાસણ ઉટકે છે. અમારા તન્વીબેન વાસણ ઉટકે છે, કેમ કે એને આવું જ કામ ગમે. અને અત્યારે વરસાદ ઝીણા છાંટા પડવાની ચાલુ થઈ ગઈ છે ને આપણે અહીંયા સામે પડી છે આપણી કાર. બધે અંધારું છે આકાશમાં જોરદાર. અને અમારા રુદ્રભાઈ બધું જોવે છે. અને જો અહીં તમને બતાવું, વરસાદના છાંટા પડેલા દેખાશે થોડા. આ રહ્યું જો ટાંકા ઉપર દેખાય છે વરસાદના છાંટા. તો અત્યારે આવા ઝરમર વરસાદ ચાલુ છે. અહીંયા જો ચાંદા મામા હરખા દેખાતા નથી. અને મોરનો અવાજ આવતો હશે. અમારા ઘરની આજુબાજુમાં વાડિયું છે એટલે મોર બહુ જ બોલે. અને જો હેતલ એનું કામ હવે ચાલુ કરશે થોડીક વારમાં. હા, અને રુદ્રના સર જો અમારો બ્લોગ જોતા હોય તો આને અમારે થોડુંક વધારે લેસન આપજો. The next day. આજે અત્યારમાં વરસાદ આવે. હાલો ગાઈસ, તમને વરસાદ બતાવો. સવારમાં વરસાદ ચાલુ છે. અત્યારમાં વરસાદ ચાલુ. જો વરસાદ આવશે એમ જો કાંઈ દેખાઈએ પાછળ ચાલુ છે.
હવે અમે બેસી નાસ્તો કરવા. જો હવે અમે રસોઈ કરી, હવે બેસી નાસ્તો કરવા. કેમ વીખી નાખી ગાડી? જો આ બેન જાય સ્કૂલે હવે. જો આ બે વરી પાછા જ બાજવાનું ચાલુ કર્યું છે. જો આ વ્હીલ છે અને આને બનાવી છે ગાડી બાકસના ખોખાની. પણ એને નથી ગમતી. તનીબાઈ જઈએ સ્કૂલે અત્યારે. રિક્ષાની રાહ જોઉં આવે ત્યારે જાઉં. A few moments later. ગયા છે અને લેસનની મૈંડા કરવા. જો વાગી ગયા છે પૂરા 7. હે સંસ્કૃતની ટેસ્ટ એમ અમે બનાવી છીએ હવે રસોઈ. અમે બનાવી છીએ રસોઈ. આજે છે શેનો પ્રોગ્રામ ખબર છે? હાલો તમને બતાવું. જો આજે છે પુડલાનો, એનું બેટર બનાવી નાખ્યું છે. આજે પુડલાનો પ્રોગ્રામ છે. બેટર તૈયાર કરી નાખ્યું છે. મારા રુદ્રભાઈ ગયા છે રમવા. જો હે ને આ ગાંડાભાઈ આવે. જો હે ને જો આ ગાંડાભાઈ બારે રમીને આવે નગરા તોફાના. આ છે પુડલા, આ છે ગયડા પુડલા. અને આ છે તીખા પુડલા. જો આ હું ગયડા પુડલા બનાવું છું. જ્યારે વરસાદનું વાતાવરણ છે એટલે આજે બનાવ્યા છે પુડલા. અહીંયા છોકરાઓ ટીવી જોવે છે. જો આ બેન લેસનનું બાનું દઈને અને ટીવી જોવે. લેસન જ કરું. નહીં કેટલું થઈ બતાવ. જો હાલો અમારા પુડલા આવે બળી જશે. અત્યારે બનાવે છે મારા મમ્મી પુડલા અને આટલા બની ગયા છે. અને આ જો બગાડી નાખ્યું. કેમ બગાડ્યું? એકાદું તો બગડે. હા પુડલા ખાવા છે તો હાલો વરસાદનું વાતાવરણ પુડલા ખાવા હાલો. પુડલા કેવા બને છે? મસ્ત બને પણ હાથમાંથી પડી ન જાય. ભણાવજો, કોમેન્ટ કરજો. અમે તો આવી રીતના પુડલા બનાવી. તીખા પુડલા હવે ઉતારું છું. ગયડા હતા ને આ છે તીખા. તને આવડે રુદ્ર? પપ્પા ક્યાં આવશે? હાડા શું કામ છે કઈ? અત્યારે આવી ગયા છે ઘરે મારા પપ્પા અને એના મોબાઈલમાં બ્લોગ બનાવે. જો 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 ના આમ ન હોય. તમે મૂકો, તમે મૂકો. તમે કહું તો આપણે આવી ગયા છીએ અત્યારે ઘોરી આવીને એટલે આવી દો અમારો ઉતાર. તો અત્યારે વાગી ગયા છે 9 અને 9 વાગે આપણે આવ્યા છીએ ઘરે આવીને જોયું તો તો આપણે ગાઈસ અત્યારે બનાવે છે, તમને ખબર જ હશે. તો હવે અમે બેસું જમવા. તન્વીબેનને બ્લોગ ઉતારવાનો જો ટાઈમ કરીને ગાઈસ ઉતારે હે પપ્પા, કેમ કે હે ને મેં ચાલુ કર્યો તો પપ્પા આવ્યા ને એટલે મેં બ્લોગ ચાલુ કર્યો. જો આ છોકરી જો. ના આમ ન હોય. તમે મૂકો, તમે મૂકો. તમે કહો તો આપણે આવી ગયા છીએ અત્યારે ઘોરી આવીને એટલે આ રુદો અમારો ઉતાર. તો અત્યારે વાગી ગયા છે 9 અને 9 વાગે આપણે આવ્યા છીએ
ઘરે આવીને જોયું તો તો આપણને ગાઈસ અત્યારે સરપ્રાઈઝ. બનાવે છે તમને ખબર જ હશે. તો હવે અમે બેસું જમવા. તો જો અમારા તન્વી બેનને બ્લોગ ઉતારવો અને જો આ બનાવી નાખ્યા છે પુડલા, ગરિયા પુડલા, તીખા પુડલા અને આ બ્લોગ બનાવ્યો છે ફર્સ્ટ ટાઈમ બનાવ્યો. થેન્ક યુ. રોજ એવી રીતે બ્લોગ બનાવતા રહ્યો. હું એ મૂકીશ જ નહીં. તો સારું હાલો જમી પછી આપણે મહેનત કરી રહીએ તો બ્લોગ તો મૂકવાના જ હોય ને. તો સારું હાલો હું આવી ગયો અત્યારે ઘરે, તો હું જમી લઉં. જમીન પછી તમને મળીએ. હા, આજે આખો બ્લોગ હશે ને એ મમ્મીએ જ બનાવેલો હશે. Yeah.